મજામાં? અરે એકદમ મજામાં. ઓકે. અરે દશરથ! અરે યાર માલિક લોહી પી ગયા. આયો માલિક. બોલો માલિક. દશરથ સાફ સફાઈ ચાલુ કરી? હા થઈ ગઈ સાફ સફાઈ. સ્વિમિંગ પૂલ ભર્યો? ભરી ગયો. એક કામ કર, લે મારી ગાડીની ચાવી, તું ગાડી સાફ કર. મારે આજ બહાર જવાનું છે, મારી ગાડીને લઈ જા. હા. દશરથ હજી ગાડી સાફ? હા માલિક સાફ થઈ ગઈ. સારું, હું જઈને આવું છું. કોઈ કામ હોય તો ફોન કરજે. હા સાહેબ. ભાઈ રાજવીર, હા, મારે તારે વાત કરવી. કેવી વાત કરવી છે? ભાઈ આપણો હાલમાં જે આપણો મુનાફો થયો કે નહીં, એનું વિચારવું પડશે ભાઈ. ભાઈ તમે જે વિચાર કરો ઇન્વેસ્ટ કરવાનો, એ વિચારો તો આપણા કાયમ રહે છે. આપણે જે પણ મિલકતની ખરીદી કરી છે એની અંદર હજુ આજ સુધી હજુ નુકસાન કોઈ આવ્યું નથી. અને જો તમે વિચાર કર્યો હોય તો એ વિચાર પણ મને મંજૂર છે. ઠીક છે તો ભાઈ, જો તારી કદાચ તારું મન માનતું હોય તો મારી જોડે બે માણસો એવા છે, એમને હું બોલાવી લઉં. કાંઈ વાંધો નહીં, આપણે આગળનું કંઈક પ્લાનિંગ કરીએ. તો કાંઈ વાંધો નહીં ભાઈ. જો તમે વિચાર કર્યો જ હોય તો કોઈ માણસો એવા તમારા ધ્યાનમાં હોય તો એમને બોલો, આપણે બંને બેસી એમની જોડે વાત કરી લઈએ. ના ના, ચોક્કસ પતી જશે ભાઈ. ચલો, ચલો, માણસો સારા જ છે, આપણા ભરોસા લાયક છે, હા. અને કામ પતી જ જશે. કાંઈ વાંધો નહીં, એમને કોલ કરી અહીંયા બોલો, મીટિંગ હાલ જ કરી call લઈએ. કરીએ. હા જીગુભાઈ, હા મુકેશભાઈ. તમારું કામ પડ્યું છે, આપણા ફાર્મ હાઉસ ઉપર પહોંચો. હા હાલ જ પહોંચ્યો. ઓકે ઓકે, આવો. શું કહ્યું? આવવાનું કહ્યું? હા આવે જ છે, હાલ જ આવશે. આવે છે? હા, આપણું કામ થઈ જશે 100%. કાંઈ વાંધો અને નહીં. એ લોકોનું કામ પણ સારું છે. ના, તમે વિચાર કર્યો હોય ને તમને ભરોસો હોય ફૂલ એના ઉપર તો મને ફૂલ ભરોસો છે. કોઈ વાંધો નહીં. આવવા દો એમને, વાત કરી લઈએ. અરે આવો આવો મુકેશભાઈ. આવો. મજામાં? મજામાં? હા, બેસો ભાઈ, બેસો. બોલો ભાઈ, શું એવું અર્જન્ટ કામ પડી ગયું અમારું? અરે યાર, તમારું તો કામ પડે જ ને, કેમ ના પડે? કેમ કે તમારા વગર તો મને ખાતરી છે ત્યાં સુધી અમારું કામ પાર પડે તેમ જ નથી. અને અત્યાર સુધીમાં તો ભાઈ ખોટું નથી કહેતું. સાચી આ ભાઈએ જ્યારે આપણે ફોન કર્યો ને તાત્કાલિક હાજર થયા છે. અને આજે પણ એ જ- પડે ને. ભાઈ તમે અમને વાત કરતા હતા? હા, આપણે આ ભાઈ જીગુભાઈ હા હા, અને એમના પાર્ટનર છે. પાર્ટનર. એમનું નામ મિલનભાઈ. બરાબર, ઓકે ઓકે. એ મારા પાર્ટનર જ છે. તો હવે આપણે મેન મુદ્દાની વાત કરીએ. અમારા મોટા ભાઈએ કહ્યું કે અમારા ધ્યાનમાં સારી એવી જગ્યાઓ હોય છે, તો અમે પૈસા ઇન્વેસ્ટ કરવા માંગીએ છીએ. તો સારી એવી જગ્યા તમારા ધ્યાનમાં હોય તો તમે અમને જણાવો, તો એ અમે લેવા માંગીએ છીએ. તો સાંભળો આશીર્ભાઈ, હા. જગ્યા તો ઘણી બધી છે, પણ અહીંયા એક નજીકમાં એક હવેલી છે. હવેલી? એની કિંમતો અત્યારે કરોડોમાં ગણાય છે. બરાબર. તો જો તમે તમારી ઈચ્છા હોય હા હા અને તમને ગમતું હોય હા, તો એ જગ્યાની અમે વાત કરીએ ત્યાં. બરાબર. હા, અત્યારે કરોડોમાં છે, આગળ જતા એની કિંમત ઘણી બધી થશે. બરાબર. તો ઇન્વેસ્ટ કરવા માંગતા જ હોય તો એ હવેલી બેસ્ટ રહેશે તમારા માટે. ઠીક છે તો ભાઈ, એની વાત કરો. બરાબર. તો હું અને મારો પાર્ટનર અને મુકેશભાઈને જોડે લઈ જઈએ અને ત્યાં વાત કરીએ, પછી હા. તમને જણાવીએ. બરાબર. કાંઈ વાંધો નહીં જીડીભાઈ, તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે અમને મંજૂર છે. મોટાભાઈ તમે સાથે જઈ અને એ જગ્યા જોઈ લો, એ હવેલી જોઈ લો અને એના માલિકને મળી લો, અને જે પણ નક્કી થતું હોય એ પછી આવી વાત કરો. બરાબર? જરૂર. કાંઈ વાંધો નહીં. તો તમે જઈ આવો ભાઈ, તમે મળી આવો. બરાબર? હા કે ભાઈ, તો અમે મળીને તમને વાત કરીએ. બરાબર. ઓકે સાહેબ. ચાલો મુકેશભાઈ. સારું.
હાલો મિલનભાઈ. મુકેશભાઈ આ જ છે હવેલી. અરે વાહ, શું હવેલી છે બાપુ. ચાલો ભાઈ જઈએ. અરે અહીંના માલિક કોણ છે ભાઈ? અમારા આ માલિક આજે હાજર નથી. બોલો ને તમારે શું કામ હતું? અરે અમારે થોડુંક અર્જન્ટ કામ હતું. બોલો ને તમારે કેવું કામ છે? અરે અમારે એક વાત ઉપર ચર્ચા કરવાની હતી, એટલા માટે અહીંયા મળવા આવ્યા હતા એમને. 2 મિનિટ અહીં બેસો ને તો હું મારા માલિકને ફોન કરી દઉં. હવે શું મુકેશભાઈ? કરો ભાઈ, તમે ફોન કરો. માલિક તમને કોઈ મળવા આવ્યું છે. તમારે કેટલી વાર લાગશે? ઓકે, સારું આવો. શું કીધું એમને? હા બસ 5 મિનિટ બેસો ને, મારા માલિક આવે જ છે. પાણી પીજો. હા લાવો ને પાણી લાવો. માલિક આવી ગયો. દશરથ પાણી લાય. કેવું વિયાનભાઈ, કેવું ચાલે છે? બસ રેડી ચાલે છે. તું બોલ, કેમ આવ્યો અહીં? અને તમારે પેલા અમેરિકાના વિઝા જે કઢાવવાના હતા નીકળી ગયા? હા નીકળી ગયા છે તો. બરાબર. વિયાનભાઈ, મારે એક અગત્યની વાત કરવી છે. હા બોલો. હવે આરકે ભાઈ નામ કરીને એક ભાઈ છે, તેમનું બહુ મોટું નામ છે અને તે અબજોપતિ છે. તો એમના મોટા ભાઈ અહીંયા આવ્યા છે, તો એમને એક વાત તમને કહેશે. આજ સુધી અમે કોઈ પણ સોદો કર્યો, કોઈ પણ જગ્યા લીધી તો એનો ચોખ્ખો અમે દસ્તાવેજ કરી અને સામેવાળાને પૈસા આપી દીધા છે. કોઈને રાખ્યા નથી. એટલે આપણે બને ત્યાં સુધી કોઈનું કાંઈ જોતું નથી. આપણો નસીબ આપે એ જ સાચું. જીબી, આ બધી વાતો કરીને તમે કહેવા શું માંગો છો? જો વિયાનભાઈ, તમે તમારા વિઝા નીકળી ગયા છે, તમે દુબઈ જવાના છો, હા. બરાબર? તો પછી આ હવેલીનું તમે શું કરશો? તો આ તમારી હવેલી લેવા માંગે છે અને એ પણ સારા ભાવે. જીબી, તું કેવી વાત કરે છે? આ તો મારા પુરખોની નિશાની છે. હું આને કેવી રીતે વેચું? અરે આરકે હોય કે ગમે એવો મોટો બિઝનેસમેન હોય, મારે એક દાડો હવેલી નથી આવવાની. અરે ચલો ભાઈ, નીકળો નથી. મોટું સંભાળીને વાત કર. તારે હવેલી ના વેચવી હોય તો કોઈ વાંધો નહીં, પણ કોઈનું અપમાન ના કરીશ. અરે અપમાન તો થશે. ચાલ નીકળ. પણ આનું પરિણામ તારે ભોગવવું પડશે. મુકેશભાઈ જવા દો. અરે જીબિયા નહીં ચાલે. અરે આવું તો ના હોય યાર. અરે કોઈ વાંધો નહીં, ચલો. અરે આવા પરિણામની કોઈ ચિંતા નથી કરતો હું. દશરથ, તું આવા માણસોને કેમ હવેલીમાં આવવા દે છે? સારું માલિક, આવી ભૂલ હવે નહીં કરું. સારું, ચાલ પાણી લાય. અરે યાર, બહુ બોલી ગયો એ મુકેશભાઈ. શું કરવાનું? પણ હવે તમારી જોડે ગયા હતા એટલે આપણે તો સહન કરવું જ પડે ને. ના આરકે ભાઈને વાત કરી. એ લાઈફમાં આવું નથી થયું. એમ બહુ વાત કરું. શું થયું? કેમ તમારા ચહેરા પડી જાય એવું લાગે છે? મોટા ભાઈ, ડીલ ફાઇનલ થઈ ગઈ આપણી? ના, નથી થઈ. કેમ? બિયાને આપણું અપમાન કર્યું છે. આપણું અપમાન કોણે કર્યું? પેલા હવેલી વાળાએ. કોણ હવેલી વાળો? બિયાન. વિયાન. હા. આરકે નું અને એના મોટા ભાઈનું અપમાન કરવું એટલે મોતને આમંત્રણ આપવું. મેં એને ઘણો સમજાયો પણ એ પાછો જ ના પડ્યો આપણું અપમાન કરવામાં. જીબી, તારી વાત સાંભળી અને મેં મારા મોટા ભાઈને ત્યાં મોકલ્યા. એટલે હવે તને હું એક પ્રેમથી એક વાત કરું છું. જીબી, આરકે નામ બજારમાં ચાલતું છે અને હવામાં ગુંજતું નામ છે.
મિલન આરકે નું અપમાન કરવું, એના મોટા ભાઈનું અપમાન કરવું એટલે નાની વાત ના કહેવાય. તો જે બી તારી વાત પર મેં મારા મોટા ભાઈને મોકલ્યા હતા, હું એટલું જ કહું છું કે હવે એના મોતને આમંત્રણ આપવાનું છે. તો હું જેમ કહું એમ જે બી હવે કરવું પડશે. આજે ભાઈ હા. તમે ટેન્શન ના લેશો. તમારા ભાઈની સાથે સાથે અમારું પણ અપમાન થયું છે. નથી છોડવાનો એને. હા મોટા ભાઈ, તમે ચિંતા ના કરશો. જ્યાં સુધી આ કામ નહીં પતે ને ત્યાં સુધી બીજા કોઈ બિઝનેસ કરવામાં નહીં આવે. તો હવે ધ્યાનથી સાંભળજે બી. જી બી વાત સમજાઈ ગઈ ને? જે કહ્યું એ કામ પતી જવું જોઈએ, બરાબર? વાંધો નહીં આપતે ભાઈ. ઓકે, સારું. ચલો નીકળો. મોટા ભાઈ, હવે ખરી ખબર પડશે કે કોના હારે પાલો પડ્યો છે. ભાઈ આપણે જે બિઝનેસ કરીએ છીએ ને એમાં તો પરફેક્ટ છીએ જ, પણ કોઈ આપણી સાથે દુશ્મની કરે ને તો વેરની પણ આપણે વસૂલાત કરીએ જ છીએ. તો શું પેલું કામ પતી ગયું? હા, એ પતિભાઈ આ જીબીભાઈને વાત કરી હતી, એ નીકળી જ ગયા છે, આવે જ છે. નીકળી ગયા? હા, પેલો માણસ મળી ગયો? હા, એ શું આપણી વાત સમજી ગયો? બધી રીતે. ઓકે સર. ભાઈ ભાઈ આ બેસ. બોલો ભાઈ, જે આપણે વાત કરી હતી બધી વાત સમજાઈ ગઈ ત્યાં? હા એ સમજાય ગયું. સમજાઈ ગયું તને બધું? હા મુકેશભાઈ, કોઈ ભૂલ ના થવી જોઈએ. હા, જે આપણે પ્લાન કરીએ પરફેક્ટ જ થશે. બધી વાત સમજાઈ ગઈ ને તને? કંઈ પણ ભૂલ ના થવી જોઈએ અને ખબર ના પડે એ પહેલા આપણું કામ પતી જવું જોઈએ. ધ્યાન રાખીને હો ભાઈ. હા જી બી, હા તું અને આ બંને મળી અને જે કામ કીધું છે એ તમે કરી નાખો. હું અને મોટા ભાઈ પાછળ જઈએ છીએ. ઓકે? સારું, અમે નીકળીએ છીએ પણ તમે તે સમયસર પહોંચી જજો. ઓકે, સારું. દશરથ, હવે માલિક ક્યાં ગયો? મારે થોડું કામ હતું એ ગયું. સારું, પાણી લાય. લો માલિક. અરે દશરથ, મને ચક્કર આવે છે યાર. શું થાય છે માલિક તમને? અરે યાર દશરથ, મને કંઈક થાય છે યાર. અરે માલિક શું થાય છે તમને? અરે યાર દશરથ, દશરથ, અરે માલિક શું થાય છે તમને? હવે તમારો પરિણામ. અમારી સાથે દુશ્મની કરવી એટલે મોતને આમંત્રણ આપવું. ઓકે ભાઈ, હા આ હવેલીનો અડધો માલિક તો હવે મુંબઈ ગયો ને. જી, મુકેશભાઈ, તારે અડધો ભાગ જોઈએ છે. તારે હે નોકર થઈને આરકે જીવડો તો નથી રહી ગયો ને. હા, ચલો